કરશે। ઝી 24 કલાકના કોન્ક્લેવમાં કુબેર ડિંડોની જાહેરાત। ધોરણ 1 થી 8માં 16,700 શિક્ષકોની ભરતી થશે। અન્ય માધ્યમોમાં 1,852 જગ્યા ભરાશે। ધોરણ 9 થી 12માં 10,700 શિક્ષક સહાયકની ભરતી થશે। જુલાઈ સુધીમાં તમામ ભરતીઓ પૂરી કરી દેવામાં આવશે। ભરતીનું કેલેન્ડર કદાચ તમે તૈયાર કર્યું હશે તો આ કેલેન્ડરના આધારે તમે જણાવો કે એક વર્ષમાં કેટલા વિદ્યા સહાયકોની આપ ભરતી કરવા માટે જઈ રહ્યા છો અને કુલ જરૂરિયાતના કેટલા ટકા શિક્ષકો આવનારા સમયમાં શાળાઓને મળશે? અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે 16,700 એ આપણા 1 થી 8 ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે 7 માધ્યમો આપણા અન્ય છે એમાં પણ 1,852 જગ્યાઓ એ આપણે પહેલી વાર આપણે ભરવા જઈ રહ્યા છે અને 10,700 જે છે એ શિક્ષણ સહાયક આપણા જે 9, 10 અને 11, 12 એમ કુલ મળીને આ જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરીએ છીએ અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે જે અત્યારે 31/10 મિત્રો રિટાયર થશે, આ 31/5 જે મિત્રો રિટાયર થયા છે એ જગ્યાઓ જે છે એ પણ અમે માંગણા પત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં જ્ઞાન સહાયક જે આપણું જે પોલિસી છે ચાલુ રાખીએ છીએ અને એ જ્ઞાન સહાયકમાં ખૂટતી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું। એમાં આપણે જે પ્રાઇમરીમાં જે ભરતી થવાના છે ને 21,000 આપણે આપવાનું નક્કી કર્યું છે અને માધ્યમિકમાં 24,000 અને ઉત્તર માધ્યમિકમાં 26,000 એટલે ફેથફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું। આવનારા સમયમાં હું સમજી ગયો પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી રીતનું કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે? શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ જુલાઈમાં આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું। કરેક્ટ, જુલાઈ સુધીમાં થઈ જશે। હવે અત્યારે ચોઈસ ફિલિંગ અત્યારે 9, 10 અને 11, 12ની અત્યારે 11, 12ની આજે જ ચોઈસ ફિલિંગ મૂકી છે અમે જે ચાલુ થશે પછી 9, 10ની અને 6 થી 8 અને 1 થી 5ની ચોઈસ ફિલિંગ ચાલુ છે એટલે પૂર્ણ થશે। આ પોર્ટલ પરની પ્રક્રિયા છે ટેકનિકલ થોડી એટલે એમાં થોડો સમય જશે। શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આ મોટા સમાચાર। જુલાઈ મહિનાના અંત સુધી ભરતી પ્રક્રિયાઓ પૂરી થશે। ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં કુબેર ડિંડોનો દાવો। 2200 આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે। કુબેર ડિંડોનું કહેવું 2260 શિક્ષકો હાજર થઈ ગયા છે। જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયાઓ પૂરી કરાશે। આપણે લગભગ 1 વર્ષ પછી ગયા વર્ષે આપ નહોતા અને એ વખતે મેં તમને એક સવાલ પૂછ્યો હતો શિક્ષકોની ભરતીને લઈને અને મને યાદ છે તમારો જવાબ એ વખતે ખૂબ જ વાયરલ થયો હતો કે 15મી જૂન સુધીમાં શિક્ષકોની ભરતી થશે। આ એ પછીના બીજા વર્ષની 15મી જૂન આવી રહી છે, શું કહેશો? સૌને મારા નમસ્કાર। જી 24 કલાક શિક્ષા કોન્ક્લેવમાં હું આપનું સ્વાગત કરું છું। આપની વાત સાથે હું સંમત છું। સવિશેષ આપણી ભરતી પ્રક્રિયા હાલના તબક્કે પણ આપણી ચાલુ છે। અત્યારે 16,600 જેટલા આપણા પ્રાથમિક ટેટ 1, ટેટ 2, 1 થી 8 ધોરણના શિક્ષક મિત્રોની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે જી અને અત્યારે હું આપની આજે શિક્ષા સંવાદ કોન્ક્લેવમાં હાજર અહીં આવ્યો છું એના પહેલાં અત્યારે 11, 12ના જે ચોઈસ ફિલિંગનું પોર્ટલ ખુલ્લું મૂકીને આવ્યો છું અત્યારે હાલમાં જ। એટલે 10,700 જેટલા શિક્ષક મિત્રો આપણા 9, 10 અને 11, 12 એની ભરતી પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે। ડિલે થયું છે, વાત સાચી છે આપની, એના કારણો બધા અલગ અલગ। આપણી પારદર્શક ભરતી આપણે કરી રહ્યા છે, પોર્ટલ પર ભરતી કરી રહ્યા છે એટલે ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, HMAT, ટાટ આ 7 પ્રકારની ભરતીઓ આપણે કરી। એમાં HMATને આપણે પ્રાયોરિટી પહેલાં આપી એટલે એ જે આપણા 2200 જેટલા HMAT આચાર્યની ભરતી ઓલરેડી પૂરી થઈ ગઈ। એના પછી બાકીના આપણે જૂના શિક્ષકોની ભરતી આપી 2260 જેટલા શિક્ષક મિત્રો હાજર થઈ ગયા છે। અને બીજું આ સતત ચાલતી પ્રક્રિયા એ છે કે આપણે જિલ્લા ફેર પહેલીવાર આટલા વર્ષો પછી પોતાના જિલ્લાનો લાભ મળે એના માટે જે નવો GR નવો ઠરાવ કરીને આપણે જે વ્યવસ્થા કરી એના માધ્યમથી શિક્ષકોને નવી જગ્યા મળી એટલે ત્યાં જિલ્લા ફેર બદલીઓ થઈ, તાલુકા ફેરથી વધઘટ ને આંતરિક બદલીઓ આ બધી પ્રોસેસ કરતાં સમય લાગ્યો એટલે હવે આપણે ફૂલ ફેથમાં આ ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આપણે ક્રમિક ભરતી 11, 12
9, 10, 6 થી 8 અને 1 થી 5 અને અન્ય માધ્યમ એ ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં અત્યારે આચારસંહિતા પણ છે એટલે અત્યારે ચોઇસ ફિલિંગ થયા પછી આચારસંહિતા પૂરી થાય એના પછી આપણે ઓર્ડર આપીશું એટલે આ વખતે આ સમયસર આપણે ભરતી પ્રક્રિયા સત્ર શરૂ થાય એના પહેલાં થઈ જશે. ધન્યવાદ. કોઈ તારીખ એટલે નથી આપતો કે આ પોર્ટલ પરની ભરતી છે એટલે ઘણીવાર પોર્ટલમાં આપણે પારદર્શક ભરતી પ્રક્રિયા કરીએ છીએ ઓનલાઈન એટલે થોડી એમાં પોર્ટલની પણ સમસ્યા થોડી અમારી રહેતી હતી પણ આ જૂન અને જુલાઈમાં આપણે પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. વડોદરામાં માસૂમ પર ફરી વળ્યું મોતનું ટાયર. વાઘોડિયામાં કાર ચાલકે ગુજારો